નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આવનારી 31/8/2024 લેવાનારી સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીના પ્રશ્નો લઈને આપણે આવ્યા છીએ. આ પેપરમાંથી 90%થી વધારે પ્રશ્નો છે કે જે તમારા પેપરમાં પૂછાવાના છે. તો મિત્રો આ પ્રશ્નોની તૈયારી કરી લેજો તો તમે 25માંથી એકમ કસોટીમાં 25 માર્ક પૂરા મેળવી શકશો. તો ચાલો મિત્રો, જે પાઠ 1, 2, 9 અને 15 આ 4 પાઠોમાંથી તમને એકમ કસોટીમાં પૂછાવાનું છે. તો એના બધા જ પ્રશ્નો આપણે અહીંયા તૈયાર જવાબ સાથે લઈને આવ્યા છીએ. તો ચાલો મિત્રો, આ પ્રશ્નો આપણે જોઈએ અને સાથે સાથે તમે આ નોટબુકમાં ઉતારતા આવજો, જેથી પછી તમને વાંચવામાં કામ લાગે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એક ગુણના પ્રશ્નો જોઈએ છીએ, જે વિકલ્પ સ્વરૂપે હશે. અહીં 4 વિકલ્પો આપેલા હશે. આપણે 4 વિકલ્પો નથી લખ્યા, સીધો જવાબ લખેલો છે, જે તમે પાકો કરી દેજો. તો સૌથી પહેલા કહેલું છે 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને આર્થિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? તો કયા નામે ઓળખાય છે? તો નવજાગૃતિ તરીકે ઓળખાય છે. ચાલો મિત્રો, બીજા વિકલ્પ તરફ આગળ વધીએ. સાથે સાથે તમે આ નોટબુકમાં લખતા પણ આવજો, જેથી પછી તમને વાંચવામાં કામ લાગે. વિકલ્પ 2 બીજો કહેલો છે, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? તો કોની થતી? તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઘડી સુરોખાર, મરી મસાલા, તેજાના, આ બધાનું આપણે છે તેની જે નિકાસ છે આપણા દેશમાંથી થતી. ત્યાર પછી પ્રશ્ન 3 તરફ આગળ વધી. તો પ્રશ્ન 3માં શું કહેલું છે? તો અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવામાં આવતું હતું? તો તેને કિલ્લો કહેવામાં આવતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 તરફ આપણે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 4, ભારત આવવા માટેનો જળમાર્ગ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવાનો મુખ્ય હેતુ શું હતો? તો પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર અને તેમાં એકાધિકાર આ સ્થાપવાનો એમનો હેતુ હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ. તો સમગ્ર બંગાળ કયા યુદ્ધ પછી અંગ્રેજોના અધિકારમાં આવી ગયું? તો બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. ત્યાર પછી વિકલ્પ નંબર 7 જોઈએ. તો યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો. તો સૌથી પહેલા પોર્ટુગીઝ, પછી ડચ, પછી અંગ્રેજો અને ત્યાર પછી ફ્રેન્ચો. આવી રીતે એનો ક્રમ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 8 આપણે જોઈએ. પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના સિરમપુરામાં સ્થાપી હતી. આ વિધાન તેમના માટે યોગ્ય નથી. ત્યાર પછી વિકલ્પ નંબર 9. તો વિકલ્પ નંબર 9માં શું કહેલું છે? તો પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો ગોવા, વસઈ, દીવ અને દમણ. પ્રશ્ન નંબર 10, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો આલ્બુકર્ક એનો જવાબ આવશે. ત્યાર પછી યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? તો જર્મન અને કોલંબસ. આ જોડ યોગ્ય નથી. મિત્રો, અત્યારે ઉતાવળમાં પ્રશ્નો આપણે જોતા જઈએ છીએ, કારણ કે વિડીયો મોટો ન થઈ જાય અને લખવામાં તમને ટાઈમ લાગતો હોય તો વિડીયો સ્ટોપ કરી અને પ્રશ્ન લખી લેવા, ત્યાર પછી વિડીયોને આગળ વધારવો. તો ચાલો મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો નીચેના પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? તો આલ્ફાન્સો ડી આલ્બુકર્ક એ જે ગવર્નર જનરલ હતા એ અંગ્રેજ ન હતા. ત્યાર પછી ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? તો મછલીપટ્ટનમ એ મુખ્ય મથક હતું. ત્યાર પછી વિકલ્પ નંબર 14 જોઈએ. તો 3 પ્રાંતો મળીને જે કોલકાતા તરીકે ઓળખાયા તેમાં નીચેના પૈકી કયા પ્રદેશોનો સમાવેશ થતો નથી? તો મગધનો સમાવેશ થતો નથી. ચતુર્થ મૈસૂર વિગ્રહના પરિણામે, તો એના પરિણામે અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. ત્યાર પછીનો પ્રશ્ન 16 નંબરનો વિકલ્પ, અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો કયા યુદ્ધથી પ્રાપ્ત થયા? તો બક્સરના યુદ્ધથી પ્રાપ્ત થયા. ત્યારબાદ વિકલ્પ નંબર 17 જોઈએ. મિત્રો, તમને લાગતું હશે કે ઘણા બધા વિકલ્પ છે, પરીક્ષામાં તો થોડાક જ વિકલ્પ પૂછાય છે. તો મિત્રો, આ વિકલ્પો ઘણા બધા છે, આનામાંથી જ પૂછાવાના છે, એટલા વિકલ્પ આપણે તૈયાર કરવા જ પડશે. ત્યાર પછી 17મો વિકલ્પ, કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા? તો અંગ્રેજો અને ફ્રેન્ચો. ત્યારબાદ વિકલ્પ નંબર 18, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી? તો વોરન હેસ્ટિંગ. અંગ્રેજો મૈસૂરમાં કયા શાસકની વધતી જતી તાકાત જોઈને ચિંતિત બન્યા હતા? તો હૈદર અલી. ત્યારબાદ વિકલ્પ નંબર 20, તો 20માં શું કહેલું છે?
અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચેના પૈકી કોણ હતો? તો 4 વિકલ્પ આપેલા છે, એમાં સાચો જવાબ આવશે ટીપુ સુલતાન. ત્યાર પછી 21 નંબરનો વિકલ્પ, પ્લાસીના યુદ્ધ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો હતો. આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 જોઈએ. બક્સરના યુદ્ધ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે? બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને ભારતમાં 24 પરંગણાની જાગીર મળી. આ વિધાન અયોગ્ય છે, એટલે કે ખોટું છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો પુણે. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ હતી? તો સાલબાઈની સંધિ થઈ હતી. ત્યાર પછી 25 નંબરનો વિકલ્પ આપણે જોઈએ તો યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો એટલાન્ટિક અને હિન્દ મહાસાગરમાંથી. ત્યારબાદ વિકલ્પ નંબર 26 તરફ આપણે આગળ વધીએ તો 26મા વિકલ્પમાં શું કહેલું છે? તો 26મા વિકલ્પમાં શું કહેલું છે? ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો મુંબઈ અને મદ્રાસમાં. ત્યારબાદ ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો સંથાલ આદિવાસીઓનો સમૂહ રહેતો હતો. ત્યારબાદ મિત્રો આ 27 વિકલ્પ પૂરા થાય છે. આ પાકા કરી જ લેજો, આનામાંથી જ એકમ કસોટીમાં વિકલ્પ પૂછાવાના છે. ત્યાર પછી ખાલી જગ્યાઓ આપણે જોઈ લઈએ. તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિને ખાલી જગ્યા વનસ્પતિ કહે છે. તો કુદરતી પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ભાગ પાણીથી રોકાયેલો છે, તો 3/4 ભાગ. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ. બંધારણની ખાલી જગ્યા શરૂઆતથી થાય છે. તો આમુખ. બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા તો 389. ઈસવીસન 1530માં પોર્ટુગીઝોએ ખાલી જગ્યાને પોતાની રાજધાની બનાવી, તો ગોવા. સાચો જવાબ આવશે ગોવા. ત્યાર પછી અંગ્રેજોએ ખાલી જગ્યા નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી, તો હુગલી નદીના કિનારે. ત્યારબાદ 7મી ખાલી જગ્યા જોઈએ તો અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે મથકની સ્થાપના કરી હતી, તો 1651. ત્યારબાદ મિત્રો આગળ વધીએ અને ખાલી જગ્યા 8 નંબરની જોઈએ. 8 નંબરની ખાલી જગ્યામાં શું કહેલું છે? તો ઈસવીસન 1761માં ખાલી જગ્યાના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ, તો પાણીપત. ગવર્નર જનરલ લોર્ડ ખાલી જગ્યા સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી, તો વિલિયમ બેન્ટિક. ત્યારબાદ વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ ખાલી જગ્યા જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતો હતો, તો સંથાલ. ત્યારબાદ આપણે વિકલ્પ ખાલી જગ્યા 11મી જોઈએ તો 11 નંબરની ખાલી જગ્યામાં શું પૂછેલું છે આપણને? તો ઈસવીસન 1895માં ખાલી જગ્યાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું, તો બિરસા મુંડા. ત્યારબાદ 12 નંબરની ખાલી જગ્યા, બિરસા મુંડાના પિતાનું નામ ખાલી જગ્યા અને માતાનું નામ શું હતું? તો સુગના મુંડા અને કરમી મુંડાઈના. ત્યારબાદ 13 નંબરની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે, તો રાસાયણિક. ત્યારબાદ 14 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ તો 14 નંબરમાં શું કહેલું છે આપણને? તો મધમાખી ફૂલોના ખાલી જગ્યામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તો પરાગ નયન. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો ખાલી જગ્યા ટકા જેટલો છે, તો 2.7% જેટલો. ખાલી જગ્યાને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે, તો ડોક્ટર ભીમરાવ આંબેડકરને. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 17 જોઈએ તો 17મી ખાલી જગ્યામાં શું કહેલું છે? તો બંધારણ સભાની પ્રથમ બેઠક ખાલી જગ્યાના રોજ મળી હતી, તો 9 ડિસેમ્બર 1946ના. મિત્રો ખૂબ જ આઈએમપી વિકલ્પ ખાલી જગ્યા છે, પાકી કરી લેજો આ 17 નંબરની ખાલી જગ્યા. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું, તો 1950. હવે આપણે ખરા ખોટા જોઈએ. આ કુલ 18 ખાલી જગ્યાઓ હતી. સમય મળે તો 18 પાકી કરી લેવી, આમાંથી જ પૂછાવાની છે. તો ચાલો મિત્રો, ત્યારબાદ આપણે ખરા ખોટા જોઈએ. તો પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે, તો જવાબ આવશે ખરું. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. ભૂપાત્ય ઉર્જા ક્ષયિકશીલ સંસાધન છે, તો આપણા જવાબ આવશે ખરું. ત્યારબાદ ત્રીજા નંબરના ખરા ખોટામાં જોઈએ તો યુરોપની પ્રજાને માંસ સાચવવા ભારતના મરી મસાલાની ખૂબ આવશ્યકતા રહેતી, તો આપણો જવાબ છે ખરું. બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો, તો આ જવાબ આવશે ખોટું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ તો 5માં શું કહેલું છે? તો 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું, તો જવાબ આવશે ખરું.
ત્યારબાદ 6 નંબર જોઈએ, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ સામાન્ય સુલભ સંસાધનો છે. તો જવાબ આવશે ખોટું. આ સામાન્ય રીતે સરળતાથી આપણને મળી શકતા નથી. ચાલો ત્યારબાદ 7 નંબરનો આપણે પ્રશ્ન જોઈએ. તો જળ, ગોચર, ભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે. તો ખરું. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે. તો આમાં પણ આવશે ખરું. બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી. તો આમાં પણ આવશે ખરું. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. તો આમાં પણ આવશે ખરું. ચાલો હવે આપણે નવો પ્રશ્ન શરૂ થાય છે, જેમાં મને ઓળખો આ રીતનું એક વાક્ય હશે. એમાંથી આ કોઈક એક વ્યક્તિ અથવા તો વસ્તુની વાત હશે, જેને આપણે કોઈ એક ઇતિહાસનો પ્રસંગ હશે જેને આપણે ઓળખવાનો હશે. તો ચાલો આપણે જોઈએ. અમે દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો 2 વખત અંગ્રેજોનો લખાઈ ગયું છે, અહીંયા એક જ વખત આવશે. અમે દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. તો જવાબ આવશે જોધા માણેક અથવા મૂળુ માણેક. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, મેં ભારતમાં સહકારી યોજના લાગુ કરી હતી. તો જવાબ આવશે વેલેસ્લી. ત્યારબાદ ત્રીજા નંબરનો જોઈએ, મેં ભારતમાં ખાલસા નીતિ લાગુ કરી હતી. તો જવાબ આવશે ડેલહાઉસી. ત્યારબાદ 4 નંબર જોઈએ, મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં અમે અંગ્રેજોને લડત આપી હતી. તો જવાબ આવશે આદિવાસીઓએ. ત્યારબાદ 5 નંબર તરફ આગળ વધીએ તો 5 નંબરનો પ્રશ્ન જોઈએ. તો એમાં શું કહેલું છે? તો મારો ઉપયોગ કરવા ચરબીવાળા કારતૂસ વાપરવામાં આવતા. તો જવાબ આવશે એનફિલ્ડ રાઇફલ. હું એનફિલ્ડ રાઇફલ પહેલા ઉપયોગમાં લેવાતી રાઇફલ હતી. તો બ્રાઉન વેજ રાઇફલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ચરબીવાળા કારતૂસ વાપરવાનો સૌપ્રથમ ઇનકાર કરનાર મારી છાવણીના સૈનિકો હતા. તો જવાબ આવશે બરાકપુર. મેં મંગલ પાંડે ની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. તો જવાબ આવશે મેજર હન્સને. હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું. તો જવાબ આવશે મંગલ પાંડે. ત્યારબાદ 10 નંબર જોઈએ. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત મારા વિસ્તારમાં થઈ. તો જવાબ આવશે મેરઠ. ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન જોઈએ. હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો. તો જવાબ આવશે દિલ્હી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે મને ભારતનો શહેનશાહ જાહેર કરાયો હતો. તો જવાબ આવશે શાહ આલમ બીજો. ત્યારબાદ 13 નંબરનો પ્રશ્ન જોઈએ. તો લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ મેં કર્યું હતું. તો જવાબ આવશે બેગમ હજરત મહલે. ત્યારબાદ આપણે આગળ વધીએ અને 14 નંબરનો પ્રશ્ન જોઈએ. તો 14 નંબરના પ્રશ્નમાં શું કહેલું છે? તો ચાલો મિત્રો ધ્યાનથી જોઈએ. કલાપી અને ગ્વાલિયરમાં મેં અંગ્રેજોને ટક્કર આપી હતી. તો જવાબ આવશે લક્ષ્મીબાઈ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડનાર હું બિહારનો જાગીરદાર છું. તો જવાબ આવશે કુંવરસિંહ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમે અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. તો જવાબ આવશે કુંવરસિંહ. કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ મેં કર્યું હતું. તો જવાબ આવશે નાના સાહેબ. હું નાના સાહેબ પેશવાનો પ્રધાન છું. તો જવાબ આવશે તાત્યા ટોપે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 જોઈએ. તો 19મા પ્રશ્નમાં શું કહેલું છે? અંગ્રેજોએ મારું પેન્શન બંધ કરી મને પુણેથી કાનપુરમાં રહેવા મજબૂર કર્યો. જવાબ આવશે નાના સાહેબ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતનું નેતૃત્વ મેં કર્યું હતું. તો જવાબ આવશે ગરબતદાસ. ત્યારબાદ એક બે વાક્યમાં આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો ચાલો મિત્રો એક બે વાક્યમાં જે પ્રશ્નના જવાબ આપવાના છે તે પણ આપણે જોઈ લઈએ. લોકસભા એ સંસદનું કયું ગૃહ ગણાય છે? તો લોકસભા એ સંસદનું નીચલું ગૃહ ગણાય છે. સંસદ સભ્યને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો સંસદ સભ્યને અન્ય એમપીના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 તરફ આપણે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 3માં શું કહેલું છે? તો આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સદસ્યો છે? તો આપણા દેશની લોકસભામાં કુલ 545 સદસ્ય છે. લોકસભાના સદસ્યો કોનું પ્રતિનિધિત્વ કરે છે? લોકસભાના સદસ્યો દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદની બેઠકો શેના આધારે નક્કી કરવામાં આવે છે? તો સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે? તો લોકસભાના સાંસદ સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 7 તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 7માં શું કહેલું છે? તો લોકસભાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો ગુજરાતમાં અત્યારે 26 લોકસભા મત વિસ્તારો છે. લોકસભાના સદસ્ય બનવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા 25 વર્ષની ઉંમર જરૂરી છે.
લોકસભાની મુદત કેટલી હોય છે? તો લોકસભાનો કાર્યકાળ વધુમાં વધુ 5 વર્ષનો હોય છે. ત્યાર પછી નવેસરથી પાછી ચૂંટણી થાય છે. ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. તો 11 નંબરના પ્રશ્નમાં શું કહેલું છે? તો ખાસ સંજોગોમાં લોકસભાને સમય પહેલા કોણ બરખાસ્ત કરી શકે છે? તો રાષ્ટ્રપ્રમુખ ખાસ સંજોગોમાં તેને 5 વર્ષની મુદત પહેલા પણ બરખાસ્ત કરી શકે છે અથવા તેની મુદતમાં વધારો પણ કરી શકે છે. આ આઈએમપી પ્રશ્ન છે. સૌથી પહેલા વાંચવાનું થાય તો આ પાકા કરી લેજો પ્રશ્ન આઈએમપી કહું છું તે. ચાલો મિત્રો, ત્યાર પછી 12મો પ્રશ્ન, લોકસભા કયા વિષય પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કામ કરે છે. મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન કોણ કરે છે? તો મંત્રીમંડળના મંત્રીઓ સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન કરે છે. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન જોઈએ. તો બજેટ સૌ પ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? તો બજેટ સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ 15 નંબરનો પ્રશ્ન જોઈએ. તો લોકસભા કાયદાઓ સંદર્ભે કેવી કામગીરી કરે છે? તો લોકસભા દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડે છે, વર્તમાન કાયદામાં ફેરફાર કરે છે અથવા તેમને રદબાતલ કરે છે. ત્યારબાદ 16 નંબરનો પ્રશ્ન જોઈએ. લોકસભાના સદસ્યો અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાવી શકે? તો લોકસભાને મંત્રીમંડળની કામગીરીથી સંતોષ ન હોય તો તે મંત્રીમંડળ પર અવિશ્વાસ દરખાસ્ત લાવવાની સત્તા ધરાવે છે. જો એ દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. ત્યારબાદ 17 નંબરનો પ્રશ્ન જોઈએ. ખાસ સંજોગોમાં લોકસભાની મુદત વધારો કોણ કરી શકે છે? તો રાષ્ટ્રપ્રમુખ ખાસ સંજોગોમાં લોકસભાની મુદતમાં વધારો પણ કરી શકે છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 18 જોઈએ. તો 18મા પ્રશ્નમાં શું કહેલું છે? લોકસભામાં વિરોધ પક્ષનું કાર્ય શું હોય છે? સંસદ દ્વારા થતા ખર્ચ પર પ્રશ્નો પૂછીને નિયંત્રણ રાખે છે. સરકારની બાગીમ નીતિઓમાં જો કોઈ ખામી કે ભૂલ હોય તો સરકારનું ધ્યાન દોરવાનું કાર્ય પણ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 જોઈએ. કેન્દ્ર સરકારે કઈ બાબત માટે લોકસભાની મંજૂરી લેવી અનિવાર્ય છે? કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. લોકસભાના સભ્ય બનવા માટે કોઈ પણ 2 લાયકાતો જણાવો. તો 2 લાયકાતો અહીંયા આપેલી છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 જોઈએ. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો રાજ્યસભાના સંસદ સભ્યો રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિત મતદાનથી ચૂંટાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 જોઈએ. તો 22મા પ્રશ્નમાં આપણને શું કહેલું છે? તો 22મો પ્રશ્ન જોઈએ. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. કાયમી ગૃહ કયું છે? તો રાજ્યસભા એક કાયમી ગૃહ છે. ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન જોઈએ. તો યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. ત્યારબાદ આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 26 જોઈએ. યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી? તો યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. 27 નંબરનો પ્રશ્ન જોઈએ. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 જોઈએ. 28મા પ્રશ્નમાં શું કહેલું છે? મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. ત્યાર પછી 29મો પ્રશ્ન જોઈએ. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી? તો ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. ત્યાર પછી 30 નંબરનો પ્રશ્ન જોઈએ. 30મા પ્રશ્નમાં આપણને શું કહેલું છે? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો સાચો જવાબ છે રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈના ગવર્નર થોમસ મુનરો હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 જોઈએ. તો વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે થાય છે? તો વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા આ 2 બાબતોના આધારે થાય છે. પ્રશ્ન નંબર 32 જોઈએ. બંધારણનો અર્થ જણાવો. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલ નિયમોનું સુવ્યવસ્થિત સંગ્રહોને બંધારણ કહેવામાં આવે છે. ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન જોઈએ. મિત્રો, આ એક વાક્યના પ્રશ્ન આઈએમપી છે, બધા તૈયાર કરી લેજો. બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણ અમલમાં આવ્યું. બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ
કોણ હતા? તો શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણના મહિલા પ્રતિનિધિઓ હતા. તો અહીંયા એક વાક્યના પ્રશ્નો પૂરા થાય છે. હવે 2 ગુણના પ્રશ્નો જે છે એ તમને બેઠા બેઠા તમારા પુસ્તકમાંથી એના પાઠ જોશો તો જવાબ મળી જશે. એટલા માટે આપણો વિડીયો લાંબો ન બને એટલે ફક્ત અહીં પ્રશ્ન જ આપ્યા છે, જવાબ તમારે શોધવાના છે અને એ તમે શોધી અને એમાંથી જ વાંચી લેજો. તો ચાલો પ્રશ્ન હું તમને કહું છું. તો 2 ગુણના પ્રશ્નોમાં આપણને એવી રીતના પૂછાશે કે માંગ્યા મુજબ જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે તફાવત આપો નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. આ પ્રશ્નનો જવાબ તફાવત સ્વરૂપે આપવાનો છે, તમારે પુસ્તકમાં મળી જશે. ત્યાર પછી તફાવત આપો સર્વસુલભ સંસાધન અને એકલ સંસાધન. એ જ રીતે પ્રશ્ન નંબર 3 છે તફાવત આપો સામાન્ય સુલભ સંસાધન અને વિરલ સંસાધન. આ પ્રશ્નના જવાબ શોધજો. તેમ છતાં પણ પુસ્તકમાં ન મળે તો કમેન્ટ કરીને જણાવજો, તો હું કોઈ પણ રીતે એ પ્રશ્નના જવાબ તમારા સુધી જરૂર પહોંચાડીશ. તો ચાલો મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. યુરોપિયન દેશોમાં ભારતીય ઘડીની માંગ કેમ વધવા લાગી હતી? તો આ 4 પ્રશ્ન છે, એમાંથી જ 2 માર્કના પ્રશ્ન પૂછાવાના ચાન્સ વધારે છે. તો આ 4 આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ચાલો મિત્રો, ત્યારબાદ 3 ગુણના પ્રશ્નો આપણે જોઈએ. તો 3 માર્કના પ્રશ્નોમાં શું છે? તો ચાલો આમાં પણ માંગ્યા મુજબ આપણે જવાબ લખવાના છે. સૌથી પહેલો પ્લાસીનું યુદ્ધ ટૂંકનોંધ લખો. ત્યારબાદ બક્સરનું યુદ્ધ ટૂંકનોંધ લખો. આ 2 ટૂંકનોંધમાંથી એક ટૂંકનોંધ જરૂર પાકી કરી લેવી, 2 માંથી એક પૂછાશે જ. આમ તો બંને પાકી કરવી જ પડશે, કારણ કે બંનેમાંથી કોઈ પણ એક પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો પ્લાસીનું યુદ્ધ પણ પાકું કરી લેજો અને બક્સરનું યુદ્ધ ટૂંકનોંધ આ બંને પાકી થઈ જવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 બિરસા મુંડા, આના વિશે આપણે ટૂંકનોંધ લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. પ્રશ્ન નંબર 5 ભારતના બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો જણાવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. તો આ રીતે તમારું સાવીનું આખું પેપર તૈયાર છે. આટલા પેપરમાંથી તમે વાંચી લેજો. આ વખતે પેપર મૂકવામાં, પ્રશ્નો આઈએમપી મૂકવામાં થોડો સમય નીકળી ગયો, પરીક્ષા નજીકમાં જ છે. તો તરત આ લખી અને તૈયારી કરી લેજો. આવતા વખતથી હવે આપણે એકમ કસોટીના પણ વિડીયો લાવવાના છીએ, તો એમાંથી જ મોટા ભાગના પ્રશ્નો પૂછાય છે. તો ચાલો મિત્રો, હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો મિત્રો, તરત આપ તે પ્રશ્ન તૈયાર કરી લેજો અને એકમ કસોટી માટે બેસ્ટ ઓફ લક. ધન્યવાદ.